સ્વાદિષ્ટ મેથીના પુડલા બનાવવા માટે મેથી, મરચાં અને ધાણા ભાજી લઈ લીધા છે. ત્રણેયને એકદમ સરસ સુધારી લેશું. મરચાં તમારે તીખા બનાવવા હોય પુડલા એ પ્રમાણે લઈ શકો છો. હવે એક તપેલીમાં ત્રણેયને મિક્સ કરીને ધોઈ લીધા છે અને પાણી અલગ કરી લીધું છે. તો મેથી, મરચાં અને ધાણા ભાજીમાં જ એડ કરી દેશું લસણની પેસ્ટ અને નમક સ્વાદ અનુસાર. હવે એડ કરશું ચણાનો લોટ અને થોડું થોડું પાણી નાખીને પરફેક્ટ પુડલા બનાવવા માટેનું બેટર રેડી કરી લેશું. બહુ ઘટ પણ નહીં અને પાતળું પણ નહીં, એવું મીડિયમ બેટર આપણું રેડી થઈ ગયું છે પરફેક્ટ પુડલા બનાવવા માટે. તો થોડીક જ વારમાં આપણું પુડલાનું બેટર એકદમ મસ્ત રેડી થઈ ગયું છે. લઈ લીધી છે તવી, તવીમાં નાખી દીધું છે તેલ. તેલમાં જ આપણે પુડલાનું બેટર નાખી દીધું છે અને ચમચી વડે ગોળ શેપ આપી દેશું અને કિનારીએ આપણે થોડું થોડું તેલ એડ કરતા જઈશું એટલે પુડલાને ફેરવવામાં વાર ન લાગે. તો પુડલાને બંને બાજુ પાકવા દેશું. તો તૈયાર છે આપણા એકદમ સ્વાદિષ્ટ મેથીના પુડલા. એકદમ સરળ રીતે છે અને સ્વાદિષ્ટ બને છે. આ મેથીના પુડલાને આપણે ટમેટો કેચઅપ અથવા ટમેટો સોસ સાથે સર્વ કરીએ. લોંગ વિડીયો જોવો હોય તો આપી દીધો છે યુટ્યુબ ચેનલ ઉપર. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.